ધોરણ 6 ના વાલા ભાઈઓ બહેનોને શુભેચ્છા. જય શ્રી રામ. પ્રકરણ 2 માં આપણે પૂર્ણ સંખ્યાઓમાં સ્વાધ્યાય 2.1 માં કાલે થોડા પ્રશ્નો જોયા હતા. પ્રશ્ન 6 સુધી કાલે આપણે અભ્યાસ કર્યો. પ્રશ્ન 7 માં આજે આપણે આગળ વધીએ. તો નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી જોડી આપેલી છે એટલે કે બે સંખ્યાઓ છે. એ જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નો આવશે. લેસ ધેન ગ્રેટર ધેન, થી ઓછા થી વધુ જે આપણે કહીએ એનો ઉપયોગ થશે તે પણ જણાવો. બે ચિહ્નોમાંથી કયું ચિહ્ન આપણે બંને સંખ્યા વચ્ચે લગાવીશું એના માટે પ્રશ્ન એ વિભાગમાં આપ્યો છે. 530 503 બે સંખ્યા આપણે જાણીએ છીએ કે 530 અને 503 નાની સંખ્યા છે અને 530 મોટી સંખ્યા છે. હવે સંખ્યા રેખા તમે જાણતા હશો. જમણી બાજુ ડાબી બાજુ વચ્ચે જો 0 લઈએ અને કોઈ એક યોગ્ય એકમ લઈએ તો 0 થી જમણી બાજુ જતા 0 થી જમણી બાજુ જતા આપણે મોટા થતા જઈએ. 0 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4 એમ અનંત સુધી હંમેશા આપણે સંખ્યામાં મોટા થતા જઈએ. એટલે કે 1 કરતા 2 મોટી સંખ્યા છે, 2 કરતા 3 મોટી સંખ્યા છે, 3 કરતા 4 મોટી સંખ્યા છે, 4 કરતા 5 મોટી સંખ્યા છે, 5 કરતા 6 મોટી સંખ્યા છે. એટલે 0 થી 1 જો આપણે ગણીએ તો 0 હંમેશા ડાબી સાઈડ હોય, 1 હંમેશા જમણી સાઈડ. એ જમણી સાઈડ હંમેશા મોટી સંખ્યા. એ જ રીતે ડાબી સાઈડ આપણે જઈએ ઉતરતા જઈએ તો હંમેશા નાના થતા જઈએ. -1, -2, -3, આ માઇનસનો અભ્યાસ હજી આપણને આ પ્રકરણમાં નથી આપ્યો. તો આપ જાણો છો કે સંખ્યા રેખા 530 પહેલા 0 થી પછી 503 પહેલા આવે પછી 530 આવે અને કે 503 પહેલા આવે 530 પછી આવે એટલે 503 થી 530 મોટા છે કારણ કે 503 ની જમણી બાજુએ 530 આવે છે. એટલે જવાબ મેં એવો લખ્યો છે કે સંખ્યા રેખા ઉપર 503 એ 530 ની ડાબી બાજુએ છે કારણ 530 એ 503 કરતા મોટી સંખ્યા છે. હવે આ જે 530 છે એ મોટી સંખ્યા છે એટલે અહીંયા જે મેં થી મોટાની નિશાની કરી છે એનો આંકડો જો 530 બાજુ મોટું કરેલું છે. આ મોટા બાજુ આ નાની સંખ્યા. ખુલ્લું પાંખડું હંમેશા મોટા બાજુ, નાની હોય એક બાજુ પૂંછડી રોકેટ નાની સંખ્યા એમ આપણે યાદ રાખીએ. તો એ બીજો પ્રશ્ન છે 370 307. એટલે પેલા પ્રમાણે જવાબ આપીએ ડાબી બાજુ જવાબ આપીએ તો આપણે એમ લખવું પડે કે સંખ્યા રેખા પર મોટી સંખ્યા કરતા પહેલા નાની સંખ્યા પસંદ કરી તો 307 એ કોનાથી ડાબી બાજુએ છે તો કે 370. તો 307 એ 370 ની ડાબી બાજુ છે. તો કારણ પણ લખીએ. કારણ કે 370 એ 307 કરતા મોટી સંખ્યા છે. આપ પણ જાણો છો કે 307
370 અને 307 માં મોટી સંખ્યા કઈ? તો કે 370 એ 307 કરતા મોટી સંખ્યા છે. અને મોટી સંખ્યા છે એની બાજુનો આપણો ગ્રેટર ધેન 370 ટુ 307 307 કરતા 370 મોટી સંખ્યા. એવી જ રીતે 98 ને 765 માં તો કે ભાઈ 98 નાની સંખ્યા છે અને 765 તો ખૂબ મોટી સંખ્યા છે. એટલે સંખ્યા રેખા પર 98 એ 765 ની કઈ બાજુ વિચારો છે? 98 પહેલા આવશે, 765 પછી આવશે, એટલે 765 ની ડાબી બાજુ. કારણ મોટું જબર છે કે 98 એ 765 કરતા મોટા છે. એટલે કે 765 એ 98 કરતા મોટી સંખ્યા છે. હવે 98 કરતા મોટી સંખ્યા 765 છે તો આ રીતે પણ દર્શાવી શકાય. 98 પહેલા એટલે 765 બાજુ થોડું પાકું રહે, એટલે 98 કરતા 765 મોટા. એટલે એક જ દિશાને ખોટું ન લાગે, પણ દર વખતે આ જ દિશાની આપણે કેવી રીતે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. 98,30,415 અહીંયા છે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. 1,23,000 1 કરોડ અહીંયા છે 98 લાખ. કોણ મોટા? 1,23,000 એક મોટા. કોનાથી? 98,30,415. તો આપણે લખીએ સંખ્યા રેખા પર 98,30,415 એ 1 કરોડ 23,000 એક ડાબી બાજુએ કારણ કે 1 કરોડ 23,001 એ 98,30,415 થી મોટી સંખ્યા છે. હવે વિચારો, આપણે પહેલા મોટી સંખ્યા લખી છે, પહેલા નાની સંખ્યા લખી છે. નાની સંખ્યા પહેલા લખશું તો ચોટી આ બાજુ, આપણે ઓલી બાજુ મોટી સંખ્યા આ બાજુ લખશું. આપણે પહેલા મોટી સંખ્યા લખીએ 1 કરોડ 23,000 એક એ મોટી છે. કોના કરતા? 98,30,415. આ રીતે પ્રશ્ન 7 બહુ સહેલો પ્રશ્ન છે. સંખ્યા રેખા ચોથા પાંચમાં આવી ગયેલું છે, છતાં પણ સંખ્યા રેખા કેવી રીતે દોરાય, એના ઉપર માપન કેવી રીતે લેવાય એ ન ખબર હોય તો મને સહેજ એમ કરજો. આપણે પહેલા સંખ્યા રેખા દોરીને એક પીરિયડમાં સંખ્યા રેખા કઈ રીતે દોરાય, એના ઉપર કઈ રીતે સંખ્યા લેવાય એ પીરિયડ લેશું. જોઈએ આગળનો પ્રશ્ન 8. પ્રશ્ન 8 સરસ મજાનો પ્રશ્ન લઈ આવ્યા કે નીચે આપેલા વાક્યોમાંથી કયું વિધાન ખરું અને કયું વિધાન ખોટું છે તે જણાવો. આપણે કારણ સહિત જણાવો, આપણે જ્ઞાનમાં એટલો વધારો થાય. 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તો પ્રશ્ન તેનો એ વિભાગ થાય પૂછો.
વિચારો જે કાલે આપણે પ્રથમ દિવસે એટલે કે આના પહેલાના લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય અને પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય. 1 થી લઈને ગણતરીમાં આવતી સંખ્યાઓ 1 2 3 4 5 એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે અને એ પ્રાકૃતિક સંખ્યાઓમાં જો 0 લઈને એટલે કે 0 1 2 3 4 5 તો એ બધી પૂર્ણ સંખ્યાઓ છે. તો અહીંયા છે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો આ વિધાન ખોટું છે. કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ન હોય. કારણ શૂન્ય એ પૂર્ણ સંખ્યા નાનામાં નાની સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યામાં તો નાનામાં નાની સંખ્યા 1 છે એટલે શૂન્યનો મૂલ્ય પ્રાકૃતિક સંખ્યામાં હોય નહીં. બી પ્રશ્ન જોઈએ 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે. 399 ના પહેલા કોણ હોય તો કે 399 માંથી તમારે 1 બાદ કરવો પડે એટલે એની પહેલાની સંખ્યા મળે. 399 માંથી 1 બાદ કરો તો 398 અહીંયા તો 400 આપે છે એટલે આ વિધાન પણ ખોટું છે. ત્રણસો 99 ના પહેલા આવતી સંખ્યા બરાબર 399 માઈનસ 1 કરતા 398 અહીંયા તો 400 આપેલા છે એટલે આ વિધાન પણ ખોટું છે. આગળના સી પ્રશ્નમાં જોઈએ તો શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. જે આપણે એ ઓપ્શનમાં પહેલામાં જે ચર્ચાઓ કરી તો કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. જવાબ આવશે આ વિધાન સાચું છે. પૂર્ણ સંખ્યા ગણ ડબલ એ શૂન્ય થી લઈને પ્રાકૃતિક સંખ્યાઓ ધરાવે છે. થોડા જવાબ કારણ આપણી રીતે લખ્યા છે બરાબર. અહીંયા એક કારણ કે લખતા તમારે લખી કારણ કે પૂર્ણ સંખ્યા પર ડબલ જેવું કે શૂન્ય થી લઈને પ્રાકૃતિક સંખ્યાઓ ધરાવે છે. 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે. પછી તરત પછી આવતી સંખ્યા છે તો 599 નો પ્લસ 1 કરવા પડે. તો આપ જાણો છો કે 599 પ્લસ 1 એટલે એક્ઝેક્ટ મળે 600. આ વિધાન ખરું છે. કારણ 599 ના પછી તરત આવતી સંખ્યા બરાબર 599 પ્લસ 1 બરાબર 600 મળે છે. ઓપ્શન ઈ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. કાલે પણ આના પહેલાના લેક્ચરમાં પણ આ પ્રશ્ન ઉપર આપણે વિગતવાર ચર્ચા કરી કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. જવાબ આવશે ના. આ વિધાન ખોટું છે. કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યા
એ પૂર્ણ સંખ્યા છે આ વિધાન ખરું છે કારણ કે પૂર્ણ સંખ્યામાં બધી જ ગણતરીની સંખ્યાઓ સમાયેલ છે. તમે જાણો છો કે દરેક પ્રાકૃતિક સંખ્યા ગણ અને n પ્રાકૃતિક સંખ્યા ગણમાં 1 2 3 4 આ ગણતરીની સંખ્યાઓ આવેલ છે. આ પ્રાકૃતિક સંખ્યા ગણ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો પૂર્ણ સંખ્યા ગણ ડબલ એમાં આ બધી સંખ્યાઓ તો છે વધારાનો 0 આવે છે એટલે આખે આખો n ગણ આ w ગણમાં સમાયેલો છે એટલે આ વિધાન ખરું છે. આના પછીનું એ જવાબ મારે આમાં લખેલું કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે આ વિધાન ખરું છે. દરેક પૂર્ણ સંખ્યા એટલે કે આ બધી એ શું આમાં છે જુઓ તો તમારો જવાબ નામ આવશે કે 0 છે એ પ્રાકૃતિક સંખ્યામાં નથી એટલે અહીંયા આપણે લખીએ કે આ વિધાન ખોટું છે કારણ પૂર્ણ સંખ્યા શૂન્ય આવે છે. શૂન્ય પ્રાકૃતિક સંખ્યાનો સભ્ય નથી એટલે દરેક પૂર્ણ સંખ્યા એ ક્યારેય પ્રાકૃતિક સંખ્યા બની ન હોય. 0 છે એનો વિરોધ ઉઠાવે કારણ કે 0 નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યા ગણમાં નથી પણ પૂર્ણ સંખ્યા ગણમાં છે. જોઈએ આગળનો પ્રશ્ન G બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે જો ના પડે ન હોઈ શકે તો તમારે પહેલા તો એ વિચારવું પડે કે બે અંકોની નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ તો કે બે અંકોની નાનામાં નાની પૂર્ણ સંખ્યા 10. હવે 10 ની તરત પહેલાની સંખ્યા એટલે 10 - 1 10 માંથી 1 કાઢો એટલે 9 અને 9 થઈ ગઈ એક અંકની સંખ્યા તો ના શું કામ પાડે એટલે એને એમ પૂછ્યું છે કે એક અંકની ન હોઈ શકે. ફરીવાર પ્રશ્ન વાંચીએ બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે તો આ વિધાન ખોટું છે. ખોટું એટલા માટે કે અહીંયા ન વાપરો છે એટલે કારણ બે અંકની સંખ્યા 10 - 1 બરાબર 9 અને 9 એ એક અંકની સંખ્યા છે જ એમાં શંકાને કોઈ સ્થાન નથી. ન કાઢી નાખો તો આ વિધાન ખરું થઈ ગયું. ન છે ત્યારે વિધાન ખોટામાં લેવું પડશે. એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યામાં નાનામાં નાનું કોણ વિચાર તો કે પૂર્ણ સંખ્યામાં નાનામાં નાનું 0 અહીંયા છે 1. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તો લખી નાખું કે આ વિધાન ખોટું છે કારણ કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો એના પછીનો પ્રશ્ન આવ્યો કે પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. હવે આ પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ તો કે 1 થી. હવે 1 માંથી 1 કાઢો એટલે પહેલાની સંખ્યા 0 મળે તો
તો એની વાત બરાબર છે કે 0 પ્રાકૃતિક સંખ્યામાં હોય જ ન શકે, એટલે પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા કોઈ સંખ્યા નથી. એટલે આપેલ વિધાન ખરું છે. કારણ એકની પહેલા આવતી સંખ્યા 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી. તો જે પ્રશ્ન નંબર જે કે પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી, એનો જ પ્રશ્ન પ્રાકૃતિકમાં પૂછ્યો. એનો જ પ્રશ્ન પૂર્ણ સંખ્યામાં પૂછ્યો કે 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી, તો આ વિધાન ખોટું છે, કારણ કે એની પાસે તો છે. આ વિધાન ખોટું છે. કારણ 1 ની પહેલા આવતી સંખ્યા 0 એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એટલે 0 એ પૂર્ણ સંખ્યા છે. હવે ધ્યાન હજી પણ જે પછી કે એલ અને એમ ત્રણ પ્રશ્નો જગ્યા માટે રહી ગયા છે, તો એ અહીંયા લખી કાઢો. પ્રશ્ન નંબર 2, પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 ના વચ્ચે આવે છે. એવા 11 અને 12 ની વચ્ચે 13 હોય કે 11 પછી 12 અને પછી 13, તો એ તો આપણે જાણો છો. પ્રશ્ન પૂછે બધા પૂછે, આપણે જવાબ આપવાનો છે. તો આપેલ વિધાન ખોટું છે. કારણ કે 11 અને 12 પછીની તરત આવતી સંખ્યા 13 છે. 13 એ 11 અને 12 વચ્ચે ડબલ કરતા રહી. એલ પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. ડબલ્યુ પર પૂર્ણ સંખ્યા જે 0 થી શરૂ થાય, સૌથી નાનામાં નાની 0. હવે એની પહેલા કોઈ સંખ્યા નથી. આપેલ વિધાન ખરું છે. કારણ પૂર્ણ સંખ્યા માં 0 એ સૌથી નાનામાં નાની સંખ્યા છે, કારણ કે એના પહેલા કોઈ હોય નહીં, સૌથી નાનામાં નાની 0. અને છેલ્લો પ્રશ્ન એ કે બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય છે. તો બે અંકની મોટા મોટી સંખ્યા 99, એ 99 માં જો આપણે ઉમેરી દઈએ તો થાય 100. અને હવે જવાબ આપો 100 એ કેટલા અંકની સંખ્યા છે? તો એ છે 3 અંકની સંખ્યા. તો એમ કે છે કે 99 માં એક ઉમેરી દો તો પણ બે અંકની સંખ્યા જ રહે છે. તો એ વિધાન છે. કારણ કે બે અંકની મોટામાં મોટી સંખ્યા 99 તરત પછીની સંખ્યા 99 + 1 = 100, જે
3 અંકની સંખ્યા છે. આ રીતે મિત્રો સ્વાધ્યાય 2 પોઈન્ટ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે 2 માં જતા પહેલા જે કોઈ માહિતી આપણે ગણિતમાં આપી હોય તે મેળવીને આગળ વધશું. 2.2 માં ક્યાં સુધી શું કહેવાય વિદાય આપો. જય શ્રી રામ.